નમસ્કાર દર્શક મિત્રો, શિખર ભારત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વાત કરીએ સમાચારમાં તો શહેરમાં રામનવમીની ધામધૂમથી ઉજવણી થઈ રહી, ત્યારે રામનવમીના પાવન પર્વ નિમિત્તે વડોદરા અટલાદા ખાતે ડાયરાનું આયોજન કરવામાં આવ્યું। શહેરમાં રામનવમી ઉજવણી ઠેર ઠેર જુદા જુદા કાર્યક્રમો સાથે ગઈકાલે મોડી સાંજે ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે। વડોદરા શહેરના અટલાદરા વિસ્તારમાં શ્રી સાઈ સેવા સમિતિએ જલારામ મંદિર તથા જય ભવાની ગ્રુપ પ્રમુખ રાજુભાઈ ઠક્કર, વિપુલભાઈ ચૌહાણ, વિજયભાઈ દેવાભાઈ તથા મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ સહયોગથી આ ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જયેશ બારોટ, જાગૃતિ બારોટના મધુર કંઠે રમઝટ કરી ડાયરામાં મોટી સંખ્યામાં રહીશો આવ્યા હતા અને ખૂબ જ સરસ ડાયરો જયેશ બારોટ અને જાગૃતિ બારોટે સરસ ડાયરો કર્યો હતો। ખાસ કરીને રામનવમી વિશે શું કહેશો આજના દિવસે? પહેલાં તો વડોદરાની જાહેર જનતાને રામનવમીની હાર્દિક શુભકામનાઓ આપીશ અને ખાસ કરીને આજે રામનવમીનો અમારો ડાયરો અટલાદરા મુકામે રાખેલો છે રાજુભાઈ ઠક્કર દ્વારા। ખૂબ સરસ આયોજન છે, એમાં ખૂબ જ પબ્લિક છે, સારો એવો રિસ્પોન્સ છે અને ખૂબ સારો આજે રામ ભગવાનનો જે જન્મદિવસ છે ધામધૂમથી ઉજવી રહ્યા છે એની અનહદ ખુશી છે અને વડોદરાવાસીઓ એનો અનહદ લાભ લે છે। એને ખાસ આપ મીડિયાનો પણ ખૂબ ખૂબ આભાર કે આપ સમયસર આવીને એક રિપોર્ટિંગ સરસ કરો છો અને કલાકારોને હાઇલાઇટ કરવામાં સૌથી મોટો સિંહ ફાળો આપનો છે, એટલે આપનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું। રામનવમીના પાવન પર્વે આજના દિવસે ખૂબ જ એક સુંદર આયોજન, એક નાનકડો પ્રયાસ થકી એક રેલીનું, એક ભવ્ય શોભાયાત્રાનું આયોજન કર્યું। એમાં પણ ખૂબ મોટી સફળતા, ખૂબ વિસ્તારના લોકો જોડાયા, ખૂબ લોકોએ સ્વાગત કર્યું અને તે પછી અત્યારે ડાયરાનું, લોક ડાયરાનું એક આયોજન, જેમાં જયેશ બારોટ જેવા નામચીન કલાકાર અને એમને ખૂબ રંગત જમાવી અને ખૂબ જ લોકો ઉત્સાહથી જોડાયા। આજના દિવસે કહું તો ખૂબ જ રામનવમીનો ઉત્સવ વિસ્તારના લોકોએ મન ભરીને માન્યો છે। આવતીકાલે ભંડારો છે, ભંડારાની પણ લોકો મજા લેશે, લગભગ 10,000 લોકો જમી શકે એવી વ્યવસ્થા અમે કરી છે અને આપના માધ્યમથી કહું તો કાલે ચોક્કસ વિસ્તારના સૌ લોકો પધારે અને પ્રસાદીનો લાભ